ભાજપના આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ફરીથી વિવાદમાં આવ્યા। આ વખતે તે ટ્વીટથી વિવાદમાં આવ્યા છે। સૌરાષ્ટ્રમાં થયેલા કમોસમી વરસાદ અંગે ટ્વીટે કરીને જણાવ્યું કે કમોસમી વરસાદ બતાવે છે કે છોકરીના નિહાપા લાગ્યા છે। આને કારણે ફક્ત અમરેલી જ નહીં, ગુજરાતના રાજકારણમાં ગરમાગરમી મચી છે। ગુજરાત ભાજપમાં હડકંપ મચી ગયો છે। દિલીપ સંઘાણીએ આ ટ્વીટ કોને ઉદ્દેશીને કર્યું છે તે પ્રકારની અટકળોનું બજાર ગરમ થયું છે। ભાજપના રાજકીય આગેવાનો પણ વિચારતા થઈ ગયા છે કે હાલમાં તો ચૂંટણી જેવું કશું જ નથી, તો પછી સંઘાણીએ આ કવેળાએ આ પ્રકારનું ટ્વીટ કેમ કર્યું, કોને ઉદ્દેશીને કર્યું? એક રીતે સંઘાણીના ટ્વીટે ભાજપના રાજકીયમાં હલચલ મચાવી છે, તો ટ્વીટના રાજકારણમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। કોંગ્રેસ પણ ભાજપને અસર કરતા મુદ્દાને ચમકાવવામાં કૂદી પડી છે। ભાજપ ટ્વીટને લઈ વિચારમાં પડી ગયું છે, તો કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે દિલીપ સંઘાણીનું આ ટ્વીટ કે દીકરીના નિહાપા લાગ્યા તે પાયલ ઘોટી પ્રકરણને લઈને હોઈ શકે। કોંગ્રેસના આગેવાન પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમરેલીમાં પાયલ ઘોટી કાંડ થયો હતો અને એક પાટીદાર દીકરીની આબરૂની લીલામી થઈ હતી। તે નિસાસાની વાત દિલીપ સંઘાણી કરતા હોય તેમ લાગે છે। કોઈપણ યુવતીને તેની ઇજ્જત જીવથી પણ વાલી હોય છે, તેની આબરૂનું લીલામ તે જરા પણ સાંખી શકતી નથી। અમરેલીમાં કૌશિક વેકરિયાને સાંકળતા પત્રકાંડમાં પાટીદાર દીકરી પાયલ ઘોટીને ખોટી રીતે સંડોવવામાં આવી હતી। તેના ઘરે રાતોરાત પોલીસ પહોંચી ગઈ। તે જાણે કોઈ મોટી ગુનેગાર હોય અને તેણે જાણે મોટો કોઈ ગુનો કર્યો હોય તેમ પોલીસે તેનો વરઘોડો કાઢ્યો। શું કોઈ શાસક પોતાના જ શાસનમાં રહીને દીકરી પર આ રીતે અત્યાચાર કરે? હવે જો પાયલ ઘોટી કોઈ ગુનામાં સંડોવાયેલી હોય તો તેની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવાની જરૂર હતી। તંત્રને ખબર નથી કે કાયદાકીય જોગવાઈ મુજબ પણ કોઈ પણ મહિલાની રાત્રે ધરપકડ થઈ શકતી નથી। અહીં તો તે દીકરીની રાત્રે ધરપકડ જ કરી એટલું જ નહીં, જાણે કોઈ ગંભીર ગુનેગાર હોય તેમ પોલીસે તેનો વરઘોડો કાઢ્યો। આને સત્તાનો નશો નહીં તો શું કહી શકાય? આ બતાવે છે કે તંત્ર સત્તાના નશામાં કેટલું અંધ બની જાય છે। તેને એક કુંવારી દીકરીની આબરૂની પણ પરવા નથી। જ્યારે પણ સ્ત્રીની આબરૂનું લીલામ થાય છે ત્યારે ગમે તેવા શાસનના પાયા હચમચી જાય છે। કુદરત બધું જ જુએ છે, કુદરતની લાઠીમાં અવાજ હોતો નથી। દિલીપ સંઘાણીની વાત તેનો જ પુરાવો છે। આ વિવાદમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કનાપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સહી કરવામાં આવી। આ પત્રમાં રેતી, દારૂ સહિત અને ગેરકાયદે કામોમાં કૌશિક વેકરિયા હપ્તા લેતા હોવાનું સનસનીખેજ આરોપ કરવામાં આવ્યો। આને પગલે અમરેલી જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો અને ચકચાર મચી। આને કારણે અમરેલીમાં કૌશિક વેકરિયાના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને તેમણે તેમની નારાજગી પક્ષ પ્રમુખ CR પાટીલ સુધી પહોંચાડી હતી। કિશોર કાનપરિયાએ પણ અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારા નામના બનાવટી લેટરપેડનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ ગુનામાં પકડાયેલા લોકો પણ ભાજપના જ હતા। તેને કારણે પક્ષની અંદર પણ કચવાટ વ્યાપી ગયો હતો। આ લોકોને સજા પણ થઈ હતી। તેથી કોંગ્રેસનો દાવો છે કે દિલીપ સંઘાણીના શબ્દો કહે છે કે દીકરીના નિસાસાને કારણે હાલમાં કુદરત આ ન્યાય કરી રહી છે। સંઘાણીની આ ટ્વીટને ભાજપમાં પણ જુદા જુદા સંદર્ભમાં જોવામાં આવી રહી છે। સંઘાણી ભાજપા પક્ષના જ મેન્ડેટ સામે બળવો કરનારા જયેશ રાદડિયાના ગાઢ સહયોગી માનવામાં આવે છે। હવે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી, તેના પછી સંઘાણી આ પ્રકારની ટ્વીટ કરી છે। તેથી શું આ ટ્વીટ તેમની કોઈ ભાવિ રાજકીય વ્યૂહરચનાનો હિસ્સો છે? તેઓ હવે કોઈ નવા જ રાજકીય સાંઘા કરવામાં લાગેલા છે કે કોઈના રાજકીય સાંધા તોડવામાં લાગેલા છે? તેઓ પક્ષની અંદરના લોકો માની રહ્યા છે। સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાનું રાજકીય કદ મંત્રીમંડળમાં ન વધ્યું તેની નારાજગી તેમણે વ્યક્ત કરી છે। મંત્રીમંડળમાં વિસ્તરણની નારાજગીની સામે હવે અસંતોષ ઠાલવવાનું શરૂ થયું છે। આગામી દિવસોમાં અસંતોષને હવા પણ મળશે તેવો રાજકીય પવન સૌરાષ્ટ્રમાં ફૂંકાવા માંડ્યો છે।